સુરત ડાયમંડ હોસ્પિટલ સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવનાર હોય, જેમાં 400 દીકરીઓને 1 લાખનો બોન્ડ પ્રમાણપત્ર આપશે. સાથે હોસ્પિટલ દ્વારા 250 કરોડની રકમ રાહત દર્દીઓને તેમના મેડિકલ બિલમાં કરાય છે. ત્યારે દશાબ્દી મહોત્સવ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી. 22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સુરત ડાયમંડ હોસ્પિટલ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી સંતાવા વિડિયો હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલની સ્થાપના થઈ હતી. આ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહુતિના બિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરાયું છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી, જેમાં ચેરમેન CP વાનાણી અને સેક્રેટરી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે દશાબ્દી મહોત્સવનું આયોજન 17મી માર્ચને રવિવારના રોજ સાંજે મોટા વરાછા મેઇન રોડ ડિજિટલ વેલી ખાતે આવેલ લેક ગાર્ડન પાસે કિરણ હોસ્પિટલ 2ના ગ્રાઉન્ડ પર કરનારા છે, જેમાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા 5000થી વધુ લોકોને આમંત્રિત કરાયા છે. તો આ કાર્યક્રમમાં 400 દીકરીઓને 1 લાખના બોન્ડ પ્રમાણપત્ર અપાશે, જ્યારે પત્રકારો માટે ડાયમંડ હોસ્પિટલ દ્વારા વિવિધ સેવાઓ નિઃશુલ્ક આપવાની પણ જાહેરાત કરી હતી. તો ડાયમંડ હોસ્પિટલ દ્વારા 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓએ તબીબી સેવાઓ પૂરી પડાઈ હોવાની સાથે 250 કરોડ રકમ દર્દીઓને તેમના મેડિકલ બિલમાં કરાઈ છે. તો ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000થી વધુ દીકરીઓને 1 લાખનું બોન્ડ પણ અપાયું હોવાનું પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આરોગ્ય સમિતિનું નિર્માણ કરવામાં આવેલું અને આ સમિતિ દ્વારા 10 વર્ષ પહેલાં વરાછા વિસ્તારની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ સ્ટાર્ટ કરવામાં આવેલું. આજે સુરત ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પરિપૂર્ણ થાય છે. એમના દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 17/3/2024 રવિવારના રોજ મોટા વરાછાની અંદર કિરણ 2 હોસ્પિટલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 425 દીકરીઓને 1 લાખ બોન્ડ આપવાનો તે દિવસે અમે નક્કી કર્યું છે અને 10 વર્ષની અંદર દરેક વર્ષની અંદર જે દીકરીઓના આ હોસ્પિટલમાં જન્મ થયો છે એમને અલગ પ્રકારની એક ભેટ આપવા માટે નું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે 10 વર્ષની અંદર હોસ્પિટલના માધ્યમથી સમાજની અંદર જે અમે 250 કરોડ કરતાં વધારે લોકોને આર્થિક સહયોગ, આર્થિક રાહત અમે આ આરોગ્ય હોસ્પિટલના માધ્યમથી આપ્યો છે, એમની માહિતી આપવાના છીએ. અને વિશેષ બાબત તો એ છે કે આ હોસ્પિટલની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે સેવાઓ અમે આપી રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીનો જન્મ થાય તો અમે 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી અને સિઝેરિયનની અંદર પણ 5000 રૂપિયા અમારો ચાર્જ ફિક્સ છે અને એમાં પણ જો દીકરીનો જન્મ થાય તો 1800 રૂપિયા લેસ કરી અને 3200 રૂપિયા ચાર્જ વસૂલ કરીએ છીએ. પરંતુ આ હોસ્પિટલની અંદર બીજી દીકરીનો જન્મ થાય તો આ તમામ દીકરીઓને અત્યાર સુધીમાં 2000 પછી પહેલાં બોન્ડ આપી ચૂક્યા છીએ. એટલે ટોટલ 2500 કરતાં વધારે 1 લાખના બોન્ડ આ હોસ્પિટલની માધ્યમથી અમે દીકરીઓને સુપ્રત કર્યા છે. આવતા દિવસોની અંદર કિરણ 2 હોસ્પિટલના નિર્માણ માટેની પણ લોકો સુધી કે આ હોસ્પિટલની અંદર કઈ પ્રકારની સેવાઓ આપવામાં આવશે એની માહિતી પણ અમે ત્યાં આપવાના છીએ. અને વિશેષ ગુજરાત ફર્સ્ટ ચેનલના આનંદ પટનીનું જે આપણા સૌની વચ્ચેથી દુઃખદ અવસાન થયું છે એમની યાદના ભાગની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલના મારફતે સુરત શહેરના તમામ પત્રકારો માટે 1 મહિના સુધી આ હોસ્પિટલની અંદર ફ્રી ઓફ ચાર્જ એ ઓપ્થલ ડિપાર્ટમેન્ટને લગતા હોય, બ્લડ ટેસ્ટને લગતા હોય કે MD ફિઝિશિયનને લગતા હોય કે ડેન્ટલને લગતા પ્રશ્નો હોય એમાં પત્રકારના પત્ની, પોતે, એમના બાળકો, એમના માતા પિતા, દાદા દાદી
આ તમામ લોકો માટે 1 મહિના સુધી આ તમામ સારવાર ફ્રી ઓફ ચાર્જની અંદર અમે સ્વર્ગસ્થ આનંદ પટનીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે આજે આપના સમક્ષ આ સ્કીમની પણ અમે આજે રજૂઆત કરી છે. એમનો અમને એ માટે આનંદ છે કે આપ આપના જીવનની અંદર હર હંમેશા ભાગદોડની અંદર દોડતા રહેતા હો છો અને આપનું સ્વાસ્થ્ય આપણા પરિવાર માટે, સમાજ માટે અને સમાજ સુધી સાચી માહિતી પહોંચાડવા માટે આપ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છો એમની સ્વાસ્થ્યની જવાબદારી કંઈક અમે પણ એ ઉપાડીએ એના ભાગરૂપે અમે એક પત્રકારો માટે સ્કીમ પણ આજે અમે ડિક્લેર કરી છે. સાથે આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર તેમજ દરેક સમાજના જરૂરિયાતમંદ પરિવારોને પરવડે તેવી સુરત મનપા અને ગુજરાત સરકાર ભૂમિદાનથી નામકરણના મુખ્ય દાતા કિરણ જેમ્સ વલ્લભભાઈ લખાણીના પરિવાર તથા ટ્રસ્ટી દાતાઓના સહયોગથી 425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ 2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરી દેવાનું પણ આયોજન છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અધ્યક્ષ સ્થાને યોજનારા કાર્યક્રમમાં કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, રાજ્યસભાના નવનિર્વાચિત સભ્ય ગોવિંદ ધોળકિયા, અલીધરા ગ્રુપના હંસરાજ ગોડલિયાના હસ્તે ઉદ્ઘાટન કરાશે. તો ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણો સહિત સુરત મનપા વરિષ્ઠ આગેવાનો પણ હાજર રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.